વિભુ છે એટલે જળનું છે, પણ પુષ્પા મળ્યું એટલે મળ્યું તેથી તે પ્રસન્ન કહેવાનું એમ. 2. કાંતિ જલની છે, કેમ કે જલના સંબંધથી કાંતિમાં ફેરફાર થાય છે, પણ તે કાંતિ તેજની સાથે મળી તે સારું તેજની કહેવાય. 3. ચલન જો આમાં લખ્યું શું, ક્રાંતિ જળની છે કેમ કે જળના સંબંધથી ક્રાંતિમાં ફેરફાર થાય છે એટલે ભૂમિ. એટલે આપણે પરસેવો થાય નહીં, એમાં વિભાગ પેલા ક્રાંતિ જળની છે કેમ કે જળના સંબંધથી ક્રાંતિમાં ફેરફાર થાય છે ભૂમિ. એટલે આપણું મોઢું વિલાઈ જાય ને આપણું મોઢું ધોવે એટલે ક્રાંતિમાં ફેરફાર ના થાય. આપણે ભૂમિ મોઢું ધોઈએ, ધારો કે આપણે ઊંઘમાંથી ઉઠ્યા એટલે ક્રાંતિ ઉઠીને ક્રાંતિ મોઢા પર જોશો ના ભૂમિ, પછી આપણે મોઢું ધોઈ ને તેજ ના માટે ભૂમિ. બરાબર. તેજના સંબંધી ક્રાંતિ બની, બરોબર ને, જળના સંબંધી. વાંચ ભૂમિ વાંચ. તમે વાંચો, મારી જોડે શું કે બુક છે પણ મારો છોકરો હમણાં જ આવશે એટલે વળી પાછું ડિસ્ટર્બ કરશે એટલે બધાને. 3. ચલન પાણીની પેઠે ચલાયમાન છે તેથી જલનું છે, પણ વાયુના તત્વ સાથે મળ્યું તેથી વાયુનું કહેવાયું. 4. ઉદર આકાશ જલને રહેવાનું સ્થાનક છે તેથી જલનું છે, પણ આકાશમાં મળ્યું તે સારું આકાશનું કહેવાયું. તેજનો મુખ્ય અર્ધો ભાગ ક્ષુધા છે, તેનો હેતુ એ છે કે ઉદરમાં અગ્નિ પ્રબળ થયાથી ક્ષુધા લાગે છે, તે કારણથી તેજનો છે. ખોરાક શું કામ ખાઓ છો? આપણે ભૂખ લાગે એટલે એનર્જી માટે. નહીં, આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? આપણા શરીરને ચલાવવા માટે. પણ શરીરને ચલાવવાનું શા માટે ચલાવવું પડે મમ્મી? જો મમ્મી, તારા શરીરની લોહી બ્રહ્માંડની ક્રિયા, શ્વાસોશ્વાસની ક્રિયા, પાચન ક્રિયા, ઉત્સર્ગ ક્રિયા, હલનચલનની ક્રિયા, આ બધી ક્રિયાઓ ઓટોમેટિક ચાલે છે. એમાં લેશ માત્ર તારા પ્રયત્ન કરવો પડતો નથી બહુ. બરોબર મમ્મી? બરાબર. હવે એને ચાલુ રાખવા એના ઘસારા માટે ભૂમિ ભોજન થતું. જેમ તમે તમારી ગાડીમાં ઓઇલ પૂરો છો એટલે ઓટોમેટિક ઓઇલની સત્તાથી ઓટોમેટિક એન્જિન ચાલે ભૂમિ. એમ આ જો મમ્મી, તમે કામ ક્યારે નથી કરતા ભૂમિ? અમે 2 દિવસથી રજા શું કામ પાડી? આ પ્રકૃતિની જે વ્યવસ્થા છે ને એમાં વિક્ષેપ આવે એટલે પાડી મમ્મી. પ્રકૃતિ સાથ આપત તો તમે કરી શકો મમ્મી. આ ક્રિયા જે ચાલે મેં કઈ મમ્મી, એ ક્રિયામાં વચ્ચે વિક્ષેપ આવે તો કામ ના કરી શકે મમ્મી. ગમે તે લોહીના પ્રમાણમાં હોય, શ્વાસોશ્વાસમાં હોય, પાચન ક્રિયામાં હોય, હલનચલન ક્રિયામાં કોઈ પણ જાતનો વિક્ષેપ આવે મમ્મી, કોઈ એક ક્રિયામાં થોડી અડચણ આવે તો કામ ના કરી શકે મમ્મી. બરોબર મમ્મી? બરોબર. એ ઈશ્વરનું સંચાલન તને સાથ આપે તો તું કામ કરી શકે. બરોબર ને? બરાબર. અત્યારે કોઈ દિવસ વિચાર કર્યો મમ્મી? એમાં મમ્મી થોડી ગડબડ થાય મમ્મી તું કામ ના કરી શકે મમ્મી. સાચી વાત. બરોબર ને? બરાબર. અને મમ્મી બીજું કહી દઉં તને, આપણે હિંમતનગરના શામળાજી હાઈવે ઉપર જેટલા પણ ડોક્ટરના બોર્ડ મારે છે મમ્મી, એ આ તંત્રમાં ગરબડ થાય એના છે. એ નવું તંત્ર નથી બનાવ્યું મમ્મી. બરોબર ને? બરોબર. આ તંત્રમાં કઈ ગરબડ થાય કોઈ પણ તંત્રમાં, પછી લોહીનું બ્રહ્માંડ હોય, શ્વાસોશ્વાસ હોય, પાચન તંત્ર હોય,
હલનચલનની ક્રિયા હોય, કોઈ ક્રિયામાં કઈ ગરબડ થાય એને સુધાર માટે બોર્ડર ભૂમિ હા નવું નથી બનાવતા ભૂમિ, બરોબર ને? હા બરાબર. હા, એટલે એ જે ઈશ્વર સંચાલન કરેલું છે બોડી નું આખું ભૂમિ, એના સારા માટે ભૂમિ ખોરાક. હા, જેમ તમે તમારા મોટર ચાલતો એના માટે ઓઇલ પૂરો, એવી રીતે ભૂમિ, બરોબર ને? હા બરોબર. વાંચો હવે. બાકીના અડધા ભાગમાંથી 4 ભાગ થયા, જેવા કે એક નાડી, 2 વાંચો. સ્ટેજનો મુખ્ય અડધો ભાગ સુધા છે. એક નાડી, 2 મૂત્ર, બાટીમેન્ટ છે, બાટીમેન્ટ પણ બાટીમેન્ટ મને સસવા બનાવતા છે, અમે આ છે. બીજું કોઈક વાંચો બાટીમેન્ટ જગ્યાએ. એટલે હું થોડી વાર વાંચું, વાંધો નહીં, અંત નથી ત્યાં સુધી. વાંચ. ક્યાં હતું સ્વામીજી? બાકીના અડધા ભાગમાંથી 4 ભાગ થયા. ભૂમિ 68 પાનો ભૂમિ, હા અડધો ભાગ સુધા છે, નથી વાંચ્યા. 68 પાના નંબર પર. જો ભૂમિ ભૂમિ આ શું મળી ગયું. ભૂમિ આ શું વિષય ચાલો સમજી લે. ભૂમિ શું ચાલો ભૂમિ કે આપણે જે આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વીના જે ભાગ છે એના ભૂમિ ઉભી રહે. આપણે પંચીકરણ કર્યું. હા પંચીકરણ કર્યું. હા એક 8 આના 2 4 આના. હા બરાબર. હા ભૂમિ એ ચાલે છે. જો બરાબર. એટલે આ 4 આના એક સુધા છે ભૂમિ, એમ 8 આના સુધા ભૂમિ, એમ સમજી ગયો ને? એ 8 આના એક સુધા ભૂમિ, બરોબર ને? બીજા હવે પછી પૃથ્વીનો, જળનો, વાયુનો અને આકાશનો ભાગ આવશે ભૂમિ અને ભૂમિ. તેજનો મુખ્ય અડધો ભાગ સુધા છે. તેનો હેતુ એ છે કે ઉદરમાં અગ્નિ પ્રબળ થયાથી સુધા લાગે છે, તે કારણથી તેજનો છે. બાકીના અડધા ભાગમાંથી 4 ભાગ થયા, જેવા કે એક નાડી, 2 મૂત્ર, 3 ઉત્ક્રમણ અને 4 હૃદય આકાશ. તે પૃથ્વી આદિ બીજા 4 ભૂતમાં મળ્યા, તે કહું છું. 1 નાડીથી જ્વરની પરીક્ષા થાય છે, માટે તેજની છે, પણ પૃથ્વીના તત્વમાં મળી તેથી પૃથ્વીની કહેવાય. જો ભૂમિ ઉભી રહે. આપણે જયારે પૃથ્વીના 5 તત્વ કયા, એમાં નાડી આવે ના ભૂમિ? હા તેજની શું કામ કહી ભૂમિ? એનાથી ઘરની મપાય માટે તેજની છે, પણ પૃથ્વીના 2 મળ્યું, બરોબર ને ભૂમિ? હા બરોબર. 2 મૂત્ર ગરમ છે, માટે તેજનું છે, પણ જળના તત્વમાં મળ્યું તેથી જળનું કહેવાયું. તો ભૂમિ જળમાં મૂત્ર આવે છે ને, 5 તત્વ આવે છે ને ભૂમિ? હા આવે છે, પણ ગરમ છે એટલે તેજનું કહેવાનું, એમ. 3 ઉત્ક્રમણમાં અગ્નિની પેઠે ઉર્ધ્વ ગતિ છે, માટે તેજનું છે, પણ વાયુના તત્વમાં મળ્યું તેથી વાયુનું કહેવાયું. 4 હૃદય આકાશ એ સર્વદા હૃદયમાં ઉષ્ણતા રહે છે, તેથી તેજનું છે, પણ આકાશના તત્વમાં મળ્યું તેથી આકાશનું કહેવાયું. વાયુનો પોતાનો અડધો મુખ્ય ભાગ ધાવન એટલે દોડવું છે, કેમ કે વાયુની પેઠે વેગથી દોડાય છે, માટે વાયુનો ભાગ છે. બાકી વાયુના અડધા ભાગમાંથી 4 ભાગ થયા, તે એ કે 1 ત્વચા, 2 સ્વેદ, 3 તૃષા અને 4 કંઠાકાશ. તે પૃથ્વી આદિ બીજા ભૂતોમાં મળ્યા, તે કહું છું. 1 ત્વચાથી સ્પર્શ થાય છે, તેથી વાયુની છે, પણ પૃથ્વીના તત્વ સાથે મળી તેથી પૃથ્વીની કહેવાય. 2 સ્વેદ એ ઘણા શ્વાસોચ્છ્વાસ રૂપ વાયુથી પરસેવો થાય છે અને વાયુથી સુકાય છે, માટે વાયુનો છે, પણ જલના તત્વ સાથે મળ્યો તેથી જલનો કહેવાયો. 3 તૃષા એ વાયુથી શોષણ થઈ ઉત્પન્ન થાય છે, માટે વાયુની છે, પણ તેજના તત્વ સાથે મળી તેથી તેજની કહેવાય. 4 કંઠાકાશ વાયુને જવા આવવાનું સ્થાનક છે, માટે વાયુનો ભાગ છે, પણ આકાશના તત્વ સાથે મળ્યો તેથી આકાશનો કહેવાય છે.
આકાશનો પોતાનો મુખ્ય અડધો ભાગ સ્થિર આકાશ છે, કારણ કે માથામાં જે પોલાણ છે તે આકાશરૂપ છે, અને એના બાકીના અડધા ભાગમાંથી 4 ભાગ થયા તે એક રોમ, 2 લાલા, 3 નિંદ્રા, 4 પ્રસારણ. તે પૃથ્વી આદિ બીજા 4 ભૂતમાં મળ્યા તે કહું છું. 1. રોમ કાપવાથી દુઃખ થતું નથી, માટે તે આકાશના છે, પણ પૃથ્વીના તત્વ સાથે મળ્યા તેથી પૃથ્વીના કહેવાયા. 2. લાલા સ્થિર આકાશમાંથી નીચે આવે છે, માટે આકાશની છે, પણ જળના તત્વ સાથે મળી તેથી જલની કહેવાય. 3. નિંદ્રા શૂન્ય સ્વભાવ છે, માટે તે આકાશની છે, પણ તેજના તત્વ સાથે મળી તેથી તેજની કહેવાય છે. 4. પ્રસારણમાં વ્યાપકતા છે, માટે તે આકાશનું છે, પણ વાયુના તત્વ સાથે મળ્યું અને વાયુથી જ શરીર પહોળું થાય છે તેથી વાયુનું કહેવાય છે. વાંચું? હા. એક પ્રશ્ન પૂછું ભૂમિ. હા. એક વસ્તુ એવી છે ભૂમિ કે તડકામાં પણ સૂર્યના પ્રકાશ તડકામાં પણ સુકાતી નથી. તડકામાં બધું સુકાઈ જાય ને ભૂમિ. પરસેવો હવે આ તત્વ આપણે જાણવાનું નથી જરૂર. હવે જે છે ને હવે આપણે જાણવાનું આવ્યું, અહંતા મમતા દૂર કરવાનું સાધન આવ્યું. ભૂમિ અહંતા મમતા શા માટે દૂર કરવાની? ભૂમિ બંધન થયું છે ને આપણને કે ભૂમિ અહંતા મમતા આપણા બંધન નું કારણ છે ભૂમિ. બરોબર ને? એટલે ભૂમિ અહંતા દૂર કરવાનું સાધન ભૂમિ. અહંતા દૂર કરવા માટે પેલા 4 દ્રષ્ટાંત હતા ને, એ ને એક આપણે પેલું સેજ સ્વામીજી થોડુંક પેલું ખાલી યાદ કરાવી દો. એમને ભૂમિ દેહ હું અને દેહ નો દ્રષ્ટા છું, એ જ ને? હા, પેલું દેહ નો દ્રષ્ટા એટલે બીજું ભૂમિ બીજું આપણે જેને હું કહીએ તેને મારું ના કહી, જેને મારું કહીએ તેને હું ના કહી શકીએ. જેમ હું મારી ગાડી મારી વાડી એમને હું ગાડી ના કહી શકીએ એવી રીતે. પછી એક હતું આપણે છે ને જે પૂર્વ જન્મમાં કર્મો કર્યા છે એ આપણે આ જન્મમાં ભોગવશું, અને આ જન્મમાં કર્યા છે આવતા જન્મમાં. અને આત્મા એક જ. અને બીજું શરીર અને ઘરની એકરૂપતા, શરીરમાં રહેવા વાળો શરીરથી જુદો. હવે ભૂમિ તારા કયા પ્રમાણે દેહ હું નહીં પણ દેહ મારો રહી ગયો. હા, તો દેહ મારો છે નથી પણ દેહ પંચમહાભૂત નો છે, એમ કે ઘડો મારો નથી પણ ઘડો માટીનો છે, એવી રીતે. એ આવશે. અહંતા મમતા દૂર કરવાનો વિચાર. એ રીતે સ્થૂળ દેહના 25 તત્વોમાં પંચીકરણનું નિરૂપણ કર્યું છે. તે ગૌણ પક્ષથી સમજવા સારું છે, અને પંચીકૃત પંચમહાભૂતમાંથી 25 તત્વોનો જે સ્થૂળ દેહ થયો છે તે જ મુખ્ય પક્ષ છે. તત્વો પ્રથમ કોષ્ટકમાં નિરૂપણ કર્યા પ્રમાણે સમજવા. પણ માત્ર આકાશના તત્વોમાં 2 પક્ષ છે. તેમાં કામ ક્રોધાદિ 5 પહેલા પક્ષમાં કયા ને બીજા પક્ષમાં આકાશના 5 ભાગ, જેવા કે શિરાકાશ, કંઠાકાશ, હૃદયાકાશ, ઉદરાકાશ અને કટ્યાકાશ, એ રીતે કહ્યા છે. પણ એ સર્વનું નિરૂપણ કરવાનો મુખ્ય અભિપ્રાય એ છે કે એ સર્વ તત્વો ભૌતિક એટલે પંચભૂતના કાર્ય છે, માટે જડ છે તથા પરિણામી વિકારી અસત્ય છે, અને હું તેઓનો જાણવા વાળો દ્રષ્ટા નિર્વિકારી અસંગ આત્મા છું, ને તે તત્વોના સમુદાય રૂપ સ્થૂળ દેહ હું નથી. તે તત્વો પંચભૂતના છે, તેથી મારા નથી, એમ જાણીને તેમાંથી અહંતા મમતા રૂપ અધ્યાસને મૂકી દેવો.
દેહ સિદ્ધ થતો નથી. તે તત્વોમાંથી તું કોણ છે એ વિચાર કર અને તેમાં તને તો સંબંધ છે જેથી તું એ મારો છે એમ માને છે. ખરું વિચારીને જો તો તું એ નથી ને પંચભૂતના હોવાથી તે તારા પણ નથી. માટે એવા વિચારથી જ દેહમાંથી અહંતા મમતા ઘમટે છે. દેહ એવું નામ પણ ઉપલા 25 તત્વો મળીને થયું છે. જો એ તત્વોનું વિવેચન કરી જુદા જુદા કર્યા હોય તો તેમાં કંઈ દેહ સિદ્ધ થતો નથી. જેમ પથ્થર, ઈંટ, લાકડા, ચૂનો વગેરે જોડાયાથી ઘર એવું નામ પડ્યું, પણ તેને જુદા જુદા કરી નાખે તો ઘર કાંઈ દેખાતું નથી. માટે ખરી રીતથી વિચારતા દેહ સત્ય છે એમ સિદ્ધ થતું નથી, કલ્પના માત્ર જ છે. તે ઉપર દ્રષ્ટાંત કહું છું, તેથી વિચારી જો. એ એક જાતની કલ્પના છે, હા. એ સિદ્ધ જ ના થાય. હમ. જ્યાં હાથ મૂકો તો આ તો હાથ છે, આ તો પગ છે, પેટ છે, બરડો છે, સાથળ છે. પણ આ બધી વસ્તુઓ એક જગ્યાએ રહે, નામને ભૂમિ. બરોબર ને? બરાબર. ભૂમિ પણ ટકરડો બતાવજે મમ્મી. નથી એ બતાવવા જતા તો શિવ શક્તિ છે ને આ ગોકુલનગર છે ને એવું થાય. હા મમ્મી, આ તો હોસ્પિટલ છે, આ તો હાઈસ્કૂલ છે, બરોબર. પણ આ બધી એક જગ્યાએ છે મમ્મી. આ બધું એક જગ્યા છે એટલે કલ્પના છે મમ્મી. એમ તારું શરીર એ કલ્પના છે મમ્મી. એમ અને કલ્પિત વસ્તુને સાચી માની મમ્મી. એમ આપણી ભૂલ છે. શરીર કલ્પના છે અને એને આપણે સાચી માની આપણી ભૂલ છે. એમ મમ્મી. બરાબર. ગાડીનું દ્રષ્ટાંત. વિવેકી અને અવિવેકી નામના બે પુરુષ રસ્તામાં ચાલ્યા જતા હતા. તેમાં અવિવેકીએ વિવેકીને કહ્યું, તમે ચાલતા ચાલતા થાકી ગયા હશો, તેથી પેલી ગાડી આવે છે તેમાં બેસો. વિવેકી બોલ્યો, ગાડી કંઈ દેખાતી નથી. અવિવેકી બોલ્યો, ગાડી પ્રત્યક્ષ આવતી દેખાય છે ને તમે કહો છો કે નથી દેખાતી, તેનું કારણ શું? વિવેકી બોલ્યો, એ ગાડી સિદ્ધ ન થાય તો તને શી શિક્ષા કરવી? પેલાએ જવાબ દીધો, મારા મોઢા ઉપર એક તમાચો મારજો. એમ વાત કરતા ગાડી નજીક આવી. ત્યારે તેને કહ્યું, આ ગાડી છે, તમારી મરજી હોય તો બેસો, ભાડું નક્કી કરી આપો. વિવેકી બોલ્યા, મોઢેથી જ ગાડી કહો છો, પણ હાથ મૂકીને તો બતાવો. પેલાએ હાથ મૂકી કહ્યું, આ ગાડી છે. ત્યારે પેલો વિવેકી કહેવા લાગ્યો, આ તો ધરી છે, પૈડા છે, કમાન છે, બારડું છે, વગેરે વગેરે. જ્યાં જ્યાં હાથ મૂકતો ગયો તે અવયવોના નામ તે કહેતો ગયો, તેથી કઈ ગાડી સિદ્ધ થઈ નહીં. ત્યારે અવિવેકીએ કહ્યું, ઠીક, હવે મારા મોઢા ઉપર તમાચો મારો. ત્યારે વિવેકીએ કહ્યું, આંગળી મૂકી તારું મોઢું બતાવ, એટલે મારું. ત્યારે તે અવિવેકીએ ગાલ ઉપર હાથ મૂક્યો. તેવો જ વિવેકી બોલ્યો, એ તો ગાલ છે. બીજા સર્વ ઠેકાણે પેલાએ હાથ મૂક્યો. તેમ વિવેકી કહેતો ગયો, એ તો કપાળ છે, દાઢી છે, હોઠ છે, નાક છે, આંખ છે, વગેરે. પણ મોઢું કંઈ સિદ્ધ થયું નહીં. માટે એ પ્રમાણે સગળા નામોનું જો ખરું રૂપ શોધીએ તો સિદ્ધ થાય નહીં. કેવળ વ્યવહાર સિદ્ધ થવા સારું નામની કલ્પના માત્ર કરી છે. તેમજ આ દેહ પણ કલ્પના માત્ર છે. તેથી તેમાં અહંતા મમતા ન કરવી અને એ જ મોક્ષ છે. અને આ સ્થૂલ દેહને અન્મય કોષ કહીને વર્ણન કરેલું છે. તે અન્મય કોષથી પણ આત્માને ભિન્ન જાણવો. જો મમ્મી, તારો દેશ થતો નથી મમ્મી, તો પછી નામ શા માટે? બરોબર, ઓળખાણ માટે નહીં. ઓળખાણ નહીં મમ્મી, વ્યવહાર માટે મમ્મી. વ્યવહાર માટે. વ્યવહાર માટે મમ્મી, ઓળખાણ માટે નહીં મમ્મી. જો મમ્મી, દાખલો ચોક ની અંદર તમે 15 બહેનો બેઠી છો મમ્મી. 15 બહેનો નું શરીર મહાભૂત બને ને ભૂમિ. હવે એમાં ભૂમિને ઓળખવી છે તો ભૂમિનું નામ હોય, નામ ના હોય, આ નામ આ બાઈ ને આ બાઈ ને આ બાઈ ને આ બાઈ ને કેટલી તકલીફ પડે. અને ભૂમિ, આ ભૂમિ તરત વ્યવહાર થઈ ગયો ભૂમિ. બરોબર મમ્મી? બરાબર. એ નામ વ્યવહાર માટે ભૂમિ.
હા તો નામના આ બાઈ નહીં, આ બાઈ નહીં, આ બાઈ નહીં, આ બાઈ કેટલી વાર આ નિયમો વિશે વ્યવહાર થઈ ગયો મમ્મી. હા બરાબર. આ નામ વ્યવહાર માટે મમ્મી, બરોબર ને? હા મેં આ જવાબ અન્નમય કોષનું કહ્યું તો આ જવાબ હું કહી દઉં. અન્નમય કોષ એને કહેવામાં આવે છે, સ્થૂળ દેહને અન્નમય કોષ કહેવામાં આવે છે. હા એને અન્નમય કોષ એટલા માટે કહ્યો એ અન્નમાંથી પેદા થાય છે અને આધારે જીવે છે ને અન્નમલય પામે છે, માટે અન્નમય કોષ. બરોબર ને? આપણે એક જ રાખવાનો, અન્નમાંથી પેદા થયો આ સ્થૂળ દેહ છે અન્નમય કોષ. અન્નમાંથી પેદા થયો, અન્નને આધારે જીવે છે ને અન્નમલય માટે અન્નમય કોષ. એ અન્નમય કોષ જન્મ ને મૃત્યુ વાળો છે અને આત્મા અજન્મા છે, માટે અન્ન કોષ આત્મા નહીં. બરોબર ને? બરોબર. આમાં લખેલું આપણે નથી વાંચવું. હવે અવસ્થા આવશે, જાગ્રત અવસ્થા આવશે. જાગ્રત અવસ્થા કોને કહેવાય? આપણે જાગ્રતમાં જોયેલા અને જાણેલા વિષયોને પૂરા કરવા માટે મહેનત કરીએ. 1 લાખ વાત જોયેલા જાણેલા કે વાત કરે છે. જાગ્રત કોને કહેવાય બોલો? હા, આપણે જેના મનમાં જે વિચાર આવે અને પૂરા કરવા માટે મહેનત કરે. જેના મનની અંદર જે વિચારે મમ્મી, જેના મનની અંદર જે વિષય આવે મમ્મી, હા વિષય આવે એને પૂરા કરવા માટે મહેનત કરે, મેળવવાનો પ્રયત્ન કરે. જાગ્રત અવસ્થા મમ્મી. હા જો આપણે જાગીએ ને જાગ્રત અવસ્થા કહીએ તો બધાનો વ્યવહાર એક સરખો હોવો જોઈએ, બરોબર ને? હા પણ બધાનો વ્યવહાર જુદો જુદો હોય, બરોબર ને? હા બધાનો વ્યવહાર જુદો જુદો. શું કામ? જેના મનની અંદર જે આપણા મનની અંદર સતતનો આપણે સતત કરીએ છીએ. કોઈ અત્યારે મોબાઈલ જોતા હશે, કોઈ ટીવી જોતા હશે, કોઈ ફરવા નીકળ્યા હશે. બધાના વિશે જુદા જુદા થાય ને. જેના મનમાં જે વિષય આવે એને મેળવવાનો પ્રયત્ન કરે એ નામ જાગ્રત અવસ્થા. બરોબર ને? આમાં બીજું આવશે. શાસ્ત્ર પ્રમાણે વ્યાખ્યા કરું મમ્મી. અંતઃકરણમાં જે વિષય ઉત્પન્ન થાય એ વિષયની પૂર્તિ માટે અંતઃકરણ મનને કે, મન ઇન્દ્રિયોને કે, અને ઇન્દ્રિયો અને વિષયનો સંયોગ થાય એના જાગ્રત અવસ્થા. આ શાસ્ત્ર વ્યાખ્યા કરી મેં ભૂવી. હા બરાબર. બરાબર. અંતઃકરણમાં જે વિષયનો સ્પર્શ થાય એ અંતઃકરણ વિષયની પૂર્તિ માટે મનને કે, મન ઇન્દ્રિયોને કે, અને ઇન્દ્રિયને વિષયનો સાથે સંયોગનો વ્યવહાર થાય એ નામ જાગ્રત અવસ્થા. બરાબર ને? વાત આવી જાય. આ બધું પૂછા કરતા સતત જોઈએ જેના મનમાં જે વિષય આવ્યો હોય એને મેળવવા પ્રયત્ન કરતા જાગ્રત અવસ્થા. બરોબર ને? વાંચી દઉં છું. જાગ્રત અવસ્થા નેત્ર સ્થાન વૈખરી વાચા સ્થૂળ ભોગ જાણ ક્રિયા શક્તિ રજો ગુણ માન આકાર માત્ર વિશ્વય અભિમાન. ટીકા. જાગ્રત અવસ્થા એટલે જાગીએ છીએ તે અને ઇન્દ્રિયોથી શબ્દાદી વિષયોનું પ્રસિદ્ધ જે જ્ઞાન થાય છે તે જાગ્રત અવસ્થા કહેવાય છે. એ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે અને તે જાગ્રત અવસ્થાનો વ્યવહાર 42 તત્વોથી થાય છે. 42 તત્વોથી તમારો વ્યવહાર થાય.
પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, ચાર અંતઃકરણ. અને એમાં ઇન્દ્રિય એનો વિષય દેવતા, ત્રણેય નામ. 14 તરી 42 તત્વો સાથે જાગૃત અવસ્થામાં વ્યવહાર થાય. આમાં આજે મારે કાશ્મીર બેન ડોક્ટર આ મારે એમને ભણાવવાનો હતો. કાલ મારે ફરી પાછું ભણાવવું ને. આ લોકો ગેરહાજરે આટલા બધા ગેરહાજરે કેમ ભણશે? મારા પાસે ડબલ ભણાવવું પડે ને. એમ આ જો કાલે ના ભણાવો આગળ મારે ચલાવી દે એમને સમજણ બરાબર ચાલે છે મારા